નમસ્કાર. ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે એક ચલના લોપની રીત જોઈ હતી. હવે આપણે ત્યાંથી આગળ છેલ્લી રીત ચોકડી ગુણાકારની રીત જોવાની છે. ખાસ હવે આ એક રીત નવી છે, આદેશી રીત અને એક ચલના લોપની રીતનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક નવમામાં અમુક સમીકરણ ઉકેલવા માટે આપણે કરતા હતા, પણ આ ચોકડી ગુણાકારની રીત છે ને એ એક નવી રીત છે. તો એ ખાસ પહેલાં તો સમજીએ કે ચોકડી ગુણાકારની રીતમાં કઈ રીતે પ્રોસેસ કરવાની છે અને શું કહેવા માગે છે, કઈ રીતે એમાં આગળ વધાય. તો આપણે રફમાં સમજીએ પહેલાં કે માની લો કે તમને કોઈ બે સમીકરણ આપી દીધા છે. એક સમીકરણ યુગ્મ તમને આપી દીધું કે 2x + 3y = 8 આવું આપ્યું છે, અને બીજું કંઈક સરળ જ લઈએ x + 2y = 7. હવે તમને ખબર છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a1 b1 c1 a2 b2 અને c2 આ છ ચલ કોને ક્યાં કહેવાય ખબર. b1 કીધા હોય તો પહેલા સમીકરણનો yનો સહગુણક, પછી c2 કીધા હોય તો બીજા સમીકરણનું અચળ પદ એટલે c2 થાય. હવે એ બધી તમને હવે ખબર છે. તો અહીંયા આગળ આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું જો a1/a2 એટલે 2/1 2 થવાના, b1/b2 એટલે 3/2 થવાના. તો a1/a2 અને b1/b2 ઇક્વલ નથી, એનો અર્થ કે અનન્ય ઉકેલ આને મળે. ચાલો આ નક્કી થઈ ગયું, જેનું આપણે અહીંયા કંઈ કામ નથી, આ તો ખાલી સમજ્યા સાથે સાથે. હવે આપણે ચોકડી ગુણાકારની રીત પ્રમાણે જવું છે તો એમાં સહગુણક પરથી જઈ શકાશે, એટલે કે a1 b1 c1 a2 b2 c2 નો ઉપયોગ કરીને ચોકડી ગુણાકારની રીત કરી શકાશે. તો એના માટે જો અહીંયા a1 એટલે 2 b1 એટલે 3 પણ c1 એટલે 8 ન લખાય, બિલકુલ ખોટી વાત છે. c1 એટલે -8 પહેલાં આને પ્રમાણિત સ્વરૂપમાં લાવવાના, 8ને આ બાજુ લાવવાના અને =0 આવું પ્રમાણિત સ્વરૂપ છે. યાદ કરો આપણે પ્રમાણિત સ્વરૂપ લખી ગયા ax + by + c = 0. અચળ પદને ઇક્વલ ટુની આ બાજુ લઈ લેતા હતા. તો સૌથી પહેલું કામ ચોકડી ગુણાકારની રીતમાં આપણે આને પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવા. ચાલો આ રીતે લખી દીધા, અને તો એ જ રીતે બીજું સમીકરણ થવાનું x + 2y - 7 = 0. હવે હું અહીંયા લખું છું a1 કેટલા 2, જોતા જજો અહીંયા, b1 તો 3, c1 તો -8, એની નીચે જ લખવા a2, જેથી કરીને હમણાં આપણે ચોકડી ગુણાકારની ગોઠવણમાં સરળતા રહી. a2 તો બીજા સમીકરણમાં x નો સહગુણક 1, b2 તો 2 અને c2 તો -7. આ થઈ ગયા 6 સહગુણક. હવે રીતમાં જઈએ તો અહીંયા જુઓ તો 3 પદ આવે, એક તો x વાળું, એક તો y વાળું અને એક અચળ પદ. એમાંથી આપણે x અને y જોઈએ છે. તો અહીંયા છે ને આ રીતે ગોઠવણ કરવી, xના છેદમાં વચ્ચે ઇક્વલ, yના છેદમાં ઇક્વલ, અચળ પદ તરીકે 1 લેવા, 1ના છેદમાં આ લખી જ દેવું. xના છેદમાં ઇક્વલ ટુ yના છેદમાં ઇક્વલ ટુ 1ના છેદમાં. ચાલો હવેની વાત કરીએ. xની નીચે xના સહગુણક આવવા જોઈએ નહીં. ફરી xની નીચે xના સહગુણક આવવા જોઈએ નહીં. તો આ બંને xના સહગુણક છે એને હું આમ ઢાંકી દઉં છું. જુઓ હવે વિચારો, આને ઢાંકી દઈશ ને તો આ સહગુણક જે વધ્યા ને 4 એ બેઠા જ લખી દેવા. આ જ ક્રમમાં, ક્રમ બદલવો નહીં. 3 - 8 એટલે કે 3 - 8 અને 2 - 7, તો એ નીચે લખી દઈએ 2 - 7. આ જ ક્રમમાં વચ્ચે જગ્યા રાખવી. ચાલો આ જ રીતે હવે ઇક્વલ ટુ વાયની નીચે, હવે ખ્યાલ આવ્યો, એક્સની નીચે એક્સના સહગુણક ન આવે તો વાયની નીચે વાયના સહગુણક ન આવે, ને વાયના સહગુણક એટલે b1 b2, એને હું ઢાંકી દઉં. જો હું આને ઢાંકીશ ને તો વિચારો આ ક્રમમાં થશે, પણ વિચારો ક્રમમાં જવાનું છે એટલે કે આગળ જવાનું છે, ક્યારેય પાછળ આવવું નહીં. એટલે કે 2 - 8 ન લખાય, -8 અને પછી જો અહીંયા પૂરું થઈ જાય તો આગળ આવવું, એટલે અહીંયા પતી જાય છે તો આગળ આવ્યા એમ. ખ્યાલ આવ્યો કે નહીં? ફરી ચાલો જો a1ને ઢાંકી દીધા તો આમ આગળ જતા જઈએ ને જમણી બાજુ તો b1 આવે, પછી c1 આવે, b2 અને c2. ચાલો આને ઢાંકી દઈશ ને તો હજુ આગળ જ જાઉં ને તો એના પછી આવે c1, પછી આગળ કંઈ ન આવે એટલે પાછા અહીંયા આવીએ a1 c2 a2. તો એ જ ક્રમમાં હું લખું, આને ઢાંકી દઉં તો બોલો -8, હવે આગળ આવીએ 2 -7, પછી આવે 1 ઇક્વલ ટુ 1ના છેદમાં, તો 1ના છેદમાં અચળ પદ ન આવે, એને ઢાંકી દો. આગળ કંઈ છે નહીં એટલે આગળ જ આવી જાઉં ડાયરેક્ટ, તો 2 3 અને 1 2. તો અહીંયા એ લખી દઉં 2 3 1 2. બીજી રીતે યાદ રાખવા માટે, ચેક કરવા માટે ભૂલ પડતી હોય ને, જો આના છેલ્લા લાઈન આવી ને એ આની પહેલી લાઈન આવે, આની છેલ્લી આવે ને આની પહેલાં આવે, ને આની છેલ્લી આવે અહીંયા પહેલાં આવે.
એટલે ક્રમય નહીં ભૂલાય, આગળ જ જવું, પાછળ ન આવવું, ફરી એક્સના છેદમાં એક્સના સહગુણક નહીં અને દબાવી જો, આગળ જતા જાઓ 3 - 8 2 - 7 મૂકી દીધા અહીંયા, વાયના છેદમાં વાયના સહગુણક નહીં દબાવી દઈએ, આગળ જઈએ -8, પછી નથી તો આગળ આવો 2 - 7 1 અને છેલ્લે અચળના છેદમાં અચળ ન આવે તો 2 3 1 2 આ રીતે ગોઠવણ થઈ ગઈ. આ રીતે પહેલી વાત તો ગોઠવણ કરવાની છે. બીજું, હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. ચોકડી ગુણાકાર એટલે ખબર પડી કે ક્રોસ ગુણાકાર થાય, આ બેનો ગુણાકાર થાય ને આ બેનો ગુણાકાર થાય, એટલે આમ ક્રોસ ગુણાકાર થઈ ગયો. પણ પહેલાં કયો ગુણાકાર કરવો, આ ક્રોસ કરવો કે આ ક્રોસ કરવો, એ ખાસ જાણવું પડે. તો એના માટે યાદ રાખો, પહેલા પદનો ગુણાકાર પહેલાં આવે. એ તો નક્કી જ છે કે આ બેનો ગુણાકાર ને આ બેનો ગુણાકાર થવાનો, પણ પહેલા પદનો ગુણાકાર પહેલાં આવે. એટલે કે આ બેનો ગુણાકાર પહેલાં કેટલો આવે, 3 + 21, પણ -1 + 1 માઇનસ એટલે -21 ગુણાકાર આવવાનો, લખી દીધા. હવે આ બેનો ગુણાકાર કેટલો આવે, -16, પણ વચ્ચે માઇનસ આવે. આ ગુણાકારમાંથી આ બીજો ગુણાકાર બાદ કરવાનો, પહેલા ગુણાકારમાંથી બીજો ગુણાકાર બાદ કરવાનો. પહેલો ગુણાકાર -21, બીજો ગુણાકાર -16, હું બાદ કરું એટલે માઇનસ, પછી ગુણાકાર કેટલો, -16. ક્લિયર? ઇક્વલ ટુ વાયના છેદમાં, ચાલો અહીંયા ક્રોસ ગુણાકાર આવે, પણ પહેલા પદનો ગુણાકાર પહેલાં લઈએ તો આ પહેલા પદનો ગુણાકાર -8 થવાનો, બીજો ગુણાકાર -14 થવાનો, પણ એને પાછા બાદ કરવાના ને એટલે +14 થઈ જવાના. વિચારો તો હવે સીધો આને -14 લખાય આની જેમ જ, પણ વિચારો હવે એવું કહી શકાય, પહેલા ગુણાકાર ડાયરેક્ટ લખી દેવાનો, બીજો ગુણાકાર છે ને એની જે નિશાની આવે ને એનાથી વિરુદ્ધ નિશાની મૂકવાની. ગુણાકાર પ્લસ આવતો હશે તો વચ્ચે માઇનસ જ છે એટલે માઇનસ થઈ જાય, ગુણાકાર માઇનસ આવતો હોય છે તો વચ્ચે માઇનસ છે એટલે માઇનસ પ્લસ થઈ જાય. એટલે બીજો ગુણાકારમાં જે નિશાની આવે ને એની વિરુદ્ધ નિશાની મૂકવાની. આ -14 થાય છે એટલે પ્લસ લખ્યા, ઇક્વલ ટુ હવે ડાયરેક્ટ લખું છું 1 છેદમાં આનો ગુણાકાર થવાનો 4, આનો ગુણાકાર 3 લખાય -3. ક્લિયર? આગળ એક્સના છેદમાં -21, આ પ્લસ થઈ જવાના +16, -21 + 16 એટલે થવાના -5, ઇક્વલ ટુ વાયના છેદમાં 14 - 8 એટલે થવાના 6, અને 1 છેદમાં 4 - 3 1. ચાલો આ 3 ઇક્વલ આવી ગયા. વિચારો આ 3 ઇક્વલ છે, જુઓ વચ્ચે ઇક્વલ આપ્યા ને, તો 3 ઇક્વલ હોય કોઈ પણ બેને સરખાવી શકાય. તો પહેલાં હું એક્સને અચળપદ સાથે સરખાવું તો એક્સ, જો ધ્યાન આપો, A = B = C આવું ક્યાંય આપી દીધું હોય 3 ઇક્વલ, તો તમે A = C કહી શકો કે નહીં, B = C પણ કહી શકો, A = B પણ કહી શકો, કોઈ પણ બેને તમે ઇક્વલ લઈ શકો, કેમ કે 3 ઇક્વલ જ છે. તો એમ અહીંયા જુઓ આ 3 ગુણોત્તર કેવા આવ્યા, ઇક્વલ આવ્યા, વચ્ચે ઇક્વલ છે. તો મારે એક્સ અને વાય તો શોધવા છે, તો હું આ બંનેને વારાફરતી અચળ સાથે સરખાવી દઉં. તો પહેલાં એક્સનો ગુણોત્તર આની સાથે લખું, તો આવું લખી શકાય. તો x = કેટલા, -5 છેદમાં છે, તો સામે ક્યાં જવાના, અંશમાં, તો -5/1 એટલે -5 x મળી ગયો. હવે આ બેને સરખાવું તો y/6 = 1/1, 6 અંશમાં જાય તો y = થઈ જાય 6/1, 6. ઉકેલ મળી ગયો, xy = -5 અને 6. ક્લિયર? તો આ રીત છે ચોકડી ગુણાકારની, બિલકુલ સહેલી રીત છે. ફરી સૌથી પહેલું કામ તો ચોકડી ગુણાકારની રીતે એવું નામ આવે ને એટલે તમારે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવા. પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી એના 6 સહગુણક લખી દેવા, પછી એની ગોઠવણ કરવી. એક્સના છેદમાં એક્સના સહગુણક ન આવે, વાયના છેદમાં વાયના સહગુણક ન આવે, ને અચળ પદના છેદમાં અચળ પદના સહગુણક આવે નહીં. એને ઢાંકી દેવાના અને ક્રમમાં જ લખતા જવાના. હવે આવે ક્રોસ ગુણાકારની વાત, ચોકડી ગુણાકારની વાત. ચોકડી ગુણાકારમાં પહેલા પદનો ગુણાકાર પહેલાં થાય, પછી બીજા પદનો, પણ પહેલા ગુણાકારમાંથી આ બીજો ગુણાકાર બાદ કરવાનો થાય. બાદ કર્યા પછી આવું સ્વરૂપ તમને મળે. આ વારાફરતી એક્સ અને વાય વાળા ગુણોત્તરને અચળ ગુણોત્તર સાથે સરખાવતા જાવ એટલે એક્સ અને વાય મળે. બસ અહીંયા બિલકુલ વાત પૂરી થાય. આગળની બંને રીતમાં જોયું ને, આદેશની રીત ને લોપની રીતમાં, તો પહેલાં તમે કોઈ પણ રીત આદેશની રીત પ્રમાણે જતા હતા કે લોપની રીત પ્રમાણે જતા હતા, કોઈ એક ચલ મળતો હતો અને ચલની કિંમત તમે કોઈ એક સમીકરણમાં મૂકો ને ત્યારે બીજો ચલ મળતો. જ્યારે અહીંયા છે ને ડાયરેક્ટ જ તમને બંને ચલ મળી જશે. કોઈ પણને વારાફરતી અચળ સાથે સરખાવો, એક્સને સરખાવો તો એક્સ મળી જાય, વાયને સરખાવો તો વાય મળી જાય. સમીકરણમાં ફરી કિંમત મૂકવાની જરૂર પડતી નથી. તો આ વાત થઈ ચોકડી ગુણાકારની, બિલકુલ સહેલી રીત છે, અઘરી છે જ નહીં. આગળ હવે આના પરથી અમુક VSQ પૂછાય છે, એટલે કે આપણે જે ભણી ગયા ને તમે એમાંથી જ છે, પણ એનું થોડું પરિવર્તિત સ્વરૂપ છે, એટલે કે ક્રોસ ગુણાકાર કરી નાખેલો છે. ચાલો જુઓ, આપણે અત્યાર સુધી આવું ભણી ગયા કે a1/a2 ≠ b1/b2 હોય ને તો એવા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે, આવું આપણે ભણી ગયા.
કે આ બે ઇક્વલ ન હોય ને તો અનન્ય ઉકેલ મળે. ભણી ગયા. તો હવે આનો ક્રોસ ગુણાકાર કરી નાખો. આ અહીંયા ગુણી નાખો ને આ અહીંયા ગુણી નાખો તો આવું થઈ જાય. આને અહીંયા ગુણો તો A1B2 લખાય. વચ્ચે તો નોટ ઇક્વલ ટુ છે તે જ આવે. આ અહીંયા ગુણાશે શું લખાય? A2B1. તો હવે તમને આવા VSQ આપ્યા હોય કે કોઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1B2 નોટ ઇક્વલ ટુ A2B1 હોય તો એ સમીકરણ યુગ્મને કેવા ઉકેલ મળે તો તમે લખી શકો અનન્ય. કેમ કે આના પરથી ખબર પડે. હવે વાત એવી રહી કે તમને આના પરથી યાદ નથી રહેતું. ચાલો આ તો યાદ રહી જ ગયું છે હવે, અને એ હોવું જ જોઈએ યાદ. તો આના પરથી યાદ ન રહીને તો એનો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આના પરથી આ લખતા શીખી જઈએ. જુઓ A1B2 નોટ ઇક્વલ ટુ A2B1 આવું આપ્યું છે. તો હવે તમે એક કામ કરો, એક ચલવાળા છે ને એને એક બાજુ લઈ લો, એ વાળા બધાને આ બાજુ ભેગા કરો તો A1, A2 ને છેદમાં લાવો, આ બાજુ લાવો ક્યાં જાય? છેદમાં. વચ્ચે નોટ ઇક્વલ ટુ તો અહીંયા વધ્યા B1, અહીંયાથી B2 ક્યાં જાય? છેદમાં. જો આવો ગુણોત્તર બની ગયો. A1/2 નોટ ઇક્વલ ટુ B1/B2. આના પરથી આ બની ગયા કે નહીં? સરખા ચલ એક બાજુ લાવી ગયો એટલે આવું બની જાય. તો હવે તમે આના પરથી નક્કી કરી શકો કે આના ઉકેલ કેવા હોય? અનન્ય. આગળ પછી તમે આવું ભણી ગયા કે A1/A2 ઇક્વલ ટુ B1/B2 ઇક્વલ ટુ C1/C2. તો આને કેવા? અસંખ્ય ઉકેલ મળે, એટલે કે અનંત ઉકેલો મળે. ત્રણેય ઇક્વલ થઈ ગયા. તો આમાં ઘણી વખત તમને આવું આપ્યું હોય, જો પહેલાં આ બેને સરખાવેલા હોય એટલે કે આ બે ગુણી નાખો. ચાલો A1B2 ઇક્વલ ટુ A2B1 તથા A1C2 ઇક્વલ ટુ A2C1. ચાલો આવું આપ્યું છે. આને બીજા સ્વરૂપમાં લખવું ને જો આ ત્રણેય ઇક્વલ છે વિચારો. એટલે હમણાં જ વાત કરી ગયા, આ બેને સરખાવ્યા પહેલાં તો જુઓ સરખાવ્યા. હવે આને આની સાથે સરખાવો તો આ મળે, આને આની સાથે સરખાવો ને તો આવું મળશે. જુઓ B1C2 ઇક્વલ ટુ B2C1. એટલે આની સાથે આ બેમાંથી કોઈ પણ એક આપેલું હોય. ચાલો તો એને લખો. ચાલો આને પહેલાં લખો તો એને આ બાજુ ભેગા કરું તો A1 A2 ક્યાં જાય? છેદમાં. ઇક્વલ ટુ B1 B2 ક્યાં જાય? સામે છેદમાં. આવું મળી ગયું. LHS સમાન થઈ ગઈ. હવે અચળ ચેક કરીએ. ચાલો આ આપેલું હોય તો A1/A2 છેદમાં ઇક્વલ ટુ C1/C2 સામે છેદમાં. જુઓ તો A1/A2 ઇક્વલ ટુ B1/B2 અને A1/A2 ઇક્વલ ટુ C1/C2 પણ છે. તો આ બે ઇક્વલ જ થાય કે નહીં? આ A છે, આ B છે, આ A છે અને આ C છે. A ઇક્વલ ટુ B અને A ઇક્વલ ટુ C પણ થાય છે. એનો અર્થ કે B ને C કેવા થયા? સમાન થયા. LHS સમાન તો RHS એ સમાન જ હોય. એટલે કે ત્રણેય ઇક્વલ થઈ ગયા. તો એનો સીધો અર્થ એવો થયો કે તમને જો આવું સ્વરૂપ આપેલું હોય ને, આવું સ્વરૂપ ગુણાકાર કરીને, એ ક્રોસ ગુણાકાર આ રીતે કરેલો હોય તો એને તમારે આ રીતે ગુણોત્તર સ્વરૂપમાં લખી દેવાના. અને ગુણોત્તર સ્વરૂપમાં આવે પછી તમને નક્કી કરતા આવડે છે અનન્ય ઉકેલ મળે, અસંખ્ય મળે કે એક પણ ન મળે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બસ ખાલી આ તો તમને આવડતું જ હતું ગુણોત્તર સ્વરૂપ. ખાલી એનું પરિવર્તિત સ્વરૂપ VSQમાં પૂછાય છે, માત્ર VSQમાં. તો VSQ માટે આપણે આ તૈયાર કર્યું. ચાલો હવે તો ચોકડી ગુણાકારમાં થિયરી જે છે એ જોઈ લઈએ. ચાલો જુઓ, ચોકડી ગુણાકારની રીતમાં બીજી કોઈ થિયરી નથી, ખાલી આ જ જે ભણ્યા એ જ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં જો A1/2 નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. આ ભણી ગયા હતા. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરી દીધો કે A1B2 નોટ ઇક્વલ ટુ A2B1 હોય તો આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે. આના પરથી અનન્ય ઉકેલ મળે એ શીખી ગયા. આના પરથી ડાયરેક્ટ ખબર ન પડે તો આના પરથી પહેલાં આવું સ્વરૂપ બનાવવાનું એટલે ડાયરેક્ટ ખબર પડે અનન્ય ઉકેલ મળે કે કેવો મળે. બીજું છે કે જો ત્રણેય ઇક્વલ હોય ને તો આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. તો એના માટે જુઓ A1B2 ઇક્વલ ટુ આ બેને સરખાવ્યા છે. A1B2 ઇક્વલ ટુ A2B1 તથા આ બેને સરખાવ્યા. જુઓ B1C2 ઇક્વલ ટુ B2C1. આ ન આપેલું હોય તો આવું આપેલું હોય કે A1B2 ઇક્વલ ટુ A2B1 પણ એની સાથે આ બેને સરખાવીને આપ્યા હોય તો એ સરખું જ થવાનું બધું જ. એટલે આ બેમાંથી કોઈ એક શરત હોય ને તો આવું થઈ જવાનું, અનંત ઉકેલ મળે. જો A1/A2 ઇક્વલ ટુ B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2 એટલે કે જો આ ગુણોત્તર સમાન આવ્યો, A અને B નો ગુણોત્તર કેવો આવ્યો? સમાન. તથા A અને C નો ગુણોત્તર ઇક્વલ નથી, એટલે કે અચળ પદ સાથેનો ગુણાકાર ઇક્વલ નથી. LHSના ગુણાકાર સમાન છે પણ અચળ પદ સાથેના એનો ગુણાકાર ઇક્વલ નથી. તો એવું ક્યારેય બનતું નથી. આ વાત એવી થઈ કે LHS સમાન RHS સમાન નથી. અથવા તો આ શરત છે, જુઓ A અને B તો LHSમાં કહેવાય,
એક્સ અને વાયના સહગુણક એ ઇક્વલ આપ્યા છે, પણ અચળ પદ સાથેનો ગુણાકાર ઇક્વલ નથી, તો આપેલ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન મળે. આના પરથી ન ખબર પડે તો આવું સ્વરૂપ લખી દેવાનું, એટલે ખ્યાલ આવી જાય કે a1/a2 ઇક્વલ ટુ b1/b2 થઈ જાય છે, પણ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 થાય છે, એટલે કે અચળ પદ સાથેનો ગુણોત્તર સમાન નથી, તો એક પણ ઉકેલ ન મળે. આ ખાલી જાણ માટે, VSQ માટે ખાસ અગત્યનું. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા જે દાખલો આપ્યો છે ને ડાયરેક્ટ જ તમને વ્યવહારો આપેલો છે, એટલે કે તમારે સમીકરણ પહેલાં બનાવવાના છે, પણ એ સહેલું છે, આગળ બનાવી જ ગયા છો એટલે હવે સમીકરણ બનાવવામાં કોઈ તકલીફ નથી. ચાલો તો જોઈએ. ઉદાહરણ નંબર 14 છે. ઉદાહરણ નંબર 14. જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરની 3 ટિકિટો ₹46 ખરીદી શકીએ, પરંતુ જો આપણે મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટ ₹74 મળે, તો બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો. તો હવે અહીંયા તમને ટિકિટોની સંખ્યા આપી જાય સંયુક્ત રીતે, 2 ટિકિટ ને 3 ટિકિટના કુલ 46. તો આપણે એક એક ટિકિટની કિંમત ધારી લઈએ. ધારો કે બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત ₹X છે, તથા યશવંતપુરની એક ટિકિટની કિંમત ₹Y છે. ચાલો હવે વિધાન તમને પહેલું આપેલું છે કે મલ્લેશ્વરમની 2 ટિકિટ અને યશવંતપુરમની 3 ટિકિટની કુલ કિંમત ₹46 છે. ભાઈ મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત ₹X છે, તો 2 ટિકિટના 2X થાય, સીધી વાત છે. અને યશવંતપુરની એક ટિકિટની કિંમત ₹Y છે, તો 3 ટિકિટની કેટલી થવાની? 3Y. તો 2X + 3Y કુલ કિંમત કેટલી થાય છે? 46. પહેલું સમીકરણ મળી ગયું. હવે બીજું વિધાન આપ્યું બીજા સમીકરણ માટે કે મલ્લેશ્વરમની 3 ટિકિટ અને યશવંતપુરની 5 ટિકિટના કુલ ₹74 છે, તો આ 3X થવાના, 5 ટિકિટના 5Y થવાના અને કુલ કિંમત થવાની 74. આ બીજું સમીકરણ. ચાલો હવે આપણે આને ચોકડી ગુણાકારની રીત પ્રમાણે જવું છે, એટલે આપણે સૌથી પહેલું કામ તો શું કરીએ છીએ? પ્રમાણિત સ્વરૂપમાં લખીએ છીએ. ચાલો તો આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. અહીંયા લખવાનું બાકી છે, લખી દઈએ. 2X + 3Y - 46 = 0, અને અહીંયા થવાના 3X + 5Y - 74 = 0. ચાલો આ થઈ ગયું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. A1 લખી દીધા. જુઓ, A1 એટલે 2, B1 એટલે 3 અને C1 એટલે -46. A2 એટલે બીજા સમીકરણમાં આવીએ 3, B2 એટલે 5 અને C2 એટલે -74. ગોઠવણ કરી. એક્સના છેદમાં એક્સના સહગુણક લખાય નહીં, એક્સના સહગુણક એટલે આ એ વાળા પદ, જેને આપણે ઢાંકી દઈએ, તો વધે શું? 3 - 46 ને 5 - 74 લખી દીધા. જુઓ એ જ ક્રમમાં. ઇક્વલ ટુ વાયના છેદમાં વાયના સહગુણક ન લખાય, એને બંધ કરી દઈએ. તો આગળ જઈએ ને તો C1 આવે, પછી આગળ જઈએ તો શું આવે પાછા આગળ? એટલે A1, C2 અને A2. તો -46 2, -74 અને 3 ગોઠવાઈ. ઇક્વલ ટુ 1ના છેદમાં અચળ ન આવે, તો આગળ તો કંઈ છે ને, એટલે ફરી આગળ આવી જાય. 2 3 3 5, 2 3 3 5 આવી ગયા. ચાલો હવે આની ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે કે ક્રોસ ગુણાકાર કરવાનો છે. એક દાખલામાં સિમ્બોલ દર્શાવીએ, પછી ડાયરેક્ટ સિમ્બોલ વગર જ ક્રોસ ગુણાકાર કરી દેવાનો છે. ચાલો આ રીતે આપણે ક્રોસ ગુણાકાર કરવાનો. પહેલો ગુણાકાર કયો? પહેલા પદનો. તો આ ગુણાકાર થશે એક્સના છેદમાં, તો આવશે જ. આ ગુણાકાર થવાનો -222, 74 × 3 એટલે -222. આ ગુણાકાર થશે 230, પણ માઇનસ આવવાના, એટલે લખાય કેવા? પ્લસ. મેં તમને કીધું પહેલો ગુણાકાર આવે એ જ લખાય. બીજો ગુણાકાર છે ને બાદ કરવાનો, એટલે વચ્ચે માઇનસ, ને વચ્ચે માઇનસ એટલે નિશાની બદલાય. પ્લસ આવે તો માઇનસ, માઇનસ આવે તો પ્લસ થાય. એટલે આ ગુણાકાર માઇનસ આવ્યો, તો અહીંયા લખાય કેવા? +230. ઇક્વલ ટુ વાયના છેદમાં આ ગુણાકાર થવાનો 46 × 3 એટલે 138, નિશાની આવે માઇનસ, -138. આ 74 × 2 એટલે 148, પણ ગુણાકાર માઇનસ લખાય પ્લસ. ક્લિયર? 1ના છેદમાં 2 × 5 = 10, ગુણાકાર આ બીજો ગુણાકાર આવે 9, પણ લખાય -9. ક્લિયર આટલું કામ? આગળ આવીએ. એક્સના છેદમાં આનું સાદરૂપ 230 - 222 એટલે +8. ઇક્વલ ટુ વાયના છેદમાં 148 - 138 એટલે 10. 1ના છેદમાં 10 - 9 એટલે 1. ત્રણેય ગુણોત્તર ઇક્વલ આવ્યા. વારાફરતી બે ને સરખાવીએ, તો આ એક્સ અને વાયને વારાફરતી અચળ સાથે સરખાવું. હું x/8 ને પહેલાં આની સાથે સરખાવું, તો 1/1 એટલે 1, તો x/8 = 1 થાય. તો x અહીંયા અંશમાં જાય, 8 અંશમાં જાય, તો x = કેટલા? 8. હવે આને સરખાવું. y/10 = 1, 10 અહીંયા અંશમાં, તો y =
10 તો મલ્લેશ્વરમની એક ટિકિટની કિંમત x =8 અને યશવંતપુરની એક ટિકિટની કિંમત y એટલે રૂપિયા કેટલા થવાના 10. આ બંને કિંમત જો આ સમીકરણમાં મૂકો ને તો આપણું સમાધાન થતું જ હોય. ફરી આ આગળ ચેક કરી ગયા, ફરી એકવાર કરી લઈએ. ચાલો, પહેલાં કીધું છે 2 ટિકિટ મલ્લેશ્વરમની એટલે 16 રૂપિયા થવાના અને 3 ટિકિટ યશવંતપુરની એટલે 30 થવાના. તો 16 ને 30 કેટલા થયા? 46. જો પહેલા સમીકરણનું સમાધાન થઈ ગયું. બીજું વિધાન હતું 3 ટિકિટ મલ્લેશ્વરમની એટલે 3 × 8 = 24 રૂપિયા. યશવંતપુરની 5 ટિકિટ એટલે 10 × 5 = 50. 50 ને 24 એટલે 74 થવાના. ચલો, એ 74 મળે છે. એનો અર્થ કે આપણો આન્સર સાચો છે. ક્લિયર? ચાલો, અહીંયાથી થોડી બે દાખલા ઉદાહરણના છે ને એ થોડા અલગ રીતે આપેલા છે. જુઓ, ઉકેલનો પ્રકાર તમને આપી દીધો છે, એના પરથી તમારે આન્સર લાવવાનો છે. ઉદાહરણ 15 છે કે પીની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. ચાલો, અનન્ય ક્યારે મળે એવો આપણે પી શોધવાનો છે. સમીકરણ આપ્યું 4x + py + 8 = 0 અને 2x + 2y + 2 = 0. આમાં 2 કોમન લ્યો તોય ચાલે, ન લ્યો તોય ચાલે, આન્સર તો સરખો જ આવવાનો. ચાલો, હવે પી શોધવાનો છે. તમને એવું કીધું આ પીની કિંમત શોધો. પી એટલે કોણ છે? B1. ચાલો, આ પીની કિંમત શોધવાની, પણ પીની કિંમત એવી શોધવાની જેથી કરીને આ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળવો જોઈએ? અનન્ય મળવો જોઈએ. માની લો અનન્ય એટલે એક અને માત્ર એક ઉકેલ મળવો જોઈએ. માની લો કે આ પી હું 4 લઈ લઉં. ચાલો, એમ થાય કે ગમે એ કિંમત પીની લઈએ, અનન્ય મળવાનો છે. ચાલો 4 લઈ લો. બોલો, a1/2 4/2 એટલે 2/1 થાય. અહીંયા 4 મૂકું તો 4/2 એટલે I 2/1 થાય. તો આ જુઓ તો 4/1 થાય. તો a1/2 = b1/2 નોટ ઇક્વલ ટુ c1/c2. એક પણ ઉકેલ ન મળે એવું થઈ ગયું. એટલે પીની કિંમત 4 લેવાય ન લેવાય. એનો અર્થ કે આપણે પીની કિંમત શોધવાની. ચાલો, તમે પહેલું કામ કર્યું, બધાના સહગુણક લખી દીધા. જુઓ, a1 એટલે 4, b1 એટલે p, c1 એટલે 8, a2 એટલે 2, b2 એટલે 2 અને c2 એટલે પણ 2. હવે અહીંયા તમને આપી દીધું છે, લખી દીધું. જો મેં શરત લખી a1/2 નોટ ઇક્વલ ટુ b1/2. આ લખી દીધું. શું કામ? તમને આપી દીધું કે અનન્ય ઉકેલ મળે છે. એટલે આપણે અનન્ય ઉકેલ મળે એટલે એની શરત લઈ લીધી. આમાં કિંમત મૂકી મેં. આગળ જે સહગુણક લખ્યા ને એમાં a1 4, a2 2, વચ્ચે નોટ ઇક્વલ ટુ છે. જો પરીક્ષામાં મિત્રો આ બહુ ભૂલ થાય છે. નોટ ઇક્વલ ટુ છે ને ત્યાં ઇક્વલ કરી દઈએ છીએ. ગણતરીમાં આપણે સાચા જ હોય ને ઉતાવળમાં આપણને આવડતું હોય એટલે નોટ ઇક્વલ ટુ ના ઇક્વલ થઈ જાય છે. જે ખાસ નોંધ લેજો, નોટ ઇક્વલ ટુ b1 એટલે p ને b2 એટલે 2. વચ્ચે નોટ ઇક્વલ ટુ, પણ ગણતરી તો ઇક્વલ ટુ જેવી જ થાય. આ બે અંશમાં જતા રહે તો અહીંયા થઈ જાય 8/2. તો બોલો, આ બાજુ ખાલી p જ વધવાના, 2 તો અહીંયા જતા રહ્યા. તો p નોટ ઇક્વલ ટુ 8/2, 2 4 8, p નોટ ઇક્વલ ટુ 4. ભાઈ, અહીંયા તમને આપણે તો એવું પૂછ્યું છે તમને કે પીની કઈ કિંમત માટે અનન્ય ઉકેલ મળે. તો આ પીની કિંમત 4 નથી એવું આવ્યું. કઈ કિંમત છે એ શોધવાનું આપણે. તો વિચારો, અહીંયા પી નોટ ઇક્વલ ટુ 4 આવ્યો ને, એનો અર્થ એવો થયો 4 સિવાય પીની કોઈ પણ કિંમત તમે લઈ લો, આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય જ મળે. કેમ કે આપણે શરત અનન્યની લખીને તો એવું કીધું કે પી 4 નથી. અનન્ય ઉકેલ હોય તો પી 4 નથી. એનો અર્થ એવો થયો કે 4 સિવાય તમે પીની કોઈ પણ કિંમત મૂકો, અપૂર્ણાંક મૂકો, અસમય મૂકો, સમય મૂકો, ઋણ મૂકો, તોય કિંમત તમારી આને ઉકેલ અનન્ય જ મળે. 4 સિવાય લેવાના, 4 લેવાના નહીં. એટલે અહીંયા આન્સર લખ્યો કે 4 સિવાય પીની તમામ કિંમત માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. આખા વાસ્તવિક ગણ R કોઈ પણ લઈ શકાય. એટલે મેં અહીંયા ટૂંકમાં આન્સર આવો લખ્યો, પી ઇક્વલ ટુ કેવા હોવા જોઈએ? તો ઇક્વલ ટુ R-4. જુઓ, R-માંથી 4ને બાદ કરી દો, બાકી એ સિવાયનો આખો R ગણ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ લઈ શકાય. ક્લિયર? આ હતું ઉદાહરણ 15. ચાલો, હવે આ જ રીતે તમને આગળ આપેલું છે ઉદાહરણ નંબર 16. એમાં પણ તમને ઉકેલનો પ્રકાર આપી દીધો છે અને આપણે આ કિંમત શોધવાની છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. અસ્તુ.